નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની ચેનલ ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે સાયબર સફર સન્ડેની 7મી કડી શરૂ કરી રહ્યા છીએ, જેમનો ટોપિક આપણે જે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાનો છે એ ટોપિક છે માલવેર શું છે. તો તેમના વિશે હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે માલવેર એ ખૂબ જ હાનિકારક સોફ્ટવેર છે જેનો ઉપયોગ હેકર્સ અને સાયબર ગુનેગારો વ્યક્તિની મહત્વપૂર્ણ માહિતી ચોરી કરવા માટે કરે છે. માલવેરને માલિશિયસ સોફ્ટવેર અથવા મેલિશિયસ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે તેને બે નામથી પણ ઓળખવામાં આવે છે. જેમ કે બીજા શબ્દોમાં કહીએ તો માલવેર એ એક ખતરનાક સોફ્ટવેર અથવા પ્રોગ્રામ છે જે તમારી જાણ વગર તમારા કમ્પ્યુટરમાં પ્રવેશ કરે છે અને તમારા કમ્પ્યુટરમાં તમામ ડેટા ચોરી કરે છે અને ડેટાને પણ કાઢી નાખે છે. માલવેરનો મુખ્ય ઉદ્દેશ્ય કમ્પ્યુટરને નુકસાન પહોંચાડવાનો, નેટવર્કને હેક કરવાનો, વ્યક્તિનો ખાનગી ડેટા ચોરી કરવાનો અને તેને કાઢી નાખવાનો એટલે કે ડિલીટ કરવાનો છે. એકવાર માલવેર કમ્પ્યુટરમાં પ્રવેશે છે તે આપમેળે સમગ્ર કમ્પ્યુટરમાં ફેલાય છે અને કમ્પ્યુટરમાં હાજર તમામ પ્રોગ્રામ અને ડેટાને બગાડે છે એટલે કે ખરાબ કરે છે. હેકર્સ વ્યક્તિના બેંક ખાતામાંથી પૈસા ચોરી કરવા માટે માલવેરનો પણ ઉપયોગ કરે છે. આ સાથે તેનો ઉપયોગ કરીને હેકર્સ મોટી કંપનીઓના ડેટા ચોરી કરે છે અને તે ડેટાનો દુરુપયોગ કરે છે. માલવેર માત્ર કમ્પ્યુટર માટે જ નહીં હાનિકારક નથી, પરંતુ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે પણ હાનિકારક છે. ઉદાહરણ તરીકે લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ, નેટવર્ક અને સર્વર વગેરેમાં માલવેર મોટાભાગે ઇન્ટરનેટ દ્વારા આપણા કમ્પ્યુટરમાં પ્રવેશે છે. જ્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણે સોફ્ટવેરનું ક્રેક થયેલું વર્ઝન ડાઉનલોડ કરીએ છીએ અથવા અજાણતા કોઈ લિંક પર ક્લિક કરીએ છીએ. જેમ જેમ આપણે લિંક પર ક્લિક કરીએ છીએ, માલવેર આપણા કમ્પ્યુટર અથવા મોબાઈલમાં પ્રવેશે છે. માલવેરથી બચવા માટે આપણે આપણા કમ્પ્યુટરમાં એન્ટી માલવેર અથવા તો એન્ટીવાયરસનો ઉપયોગ કરવો જોઈએ. એન્ટીવાયરસ એ એક સોફ્ટવેર છે જે કમ્પ્યુટર સિસ્ટમમાંથી તમામ વાયરસ અને માલવેરને કાઢી નાખે છે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ટાઈપ્સ ઓફ માલવેર. જેમ કે પહેલું છે તેમાં રેન્સમવેર, ત્યારબાદ ટ્રોજન હોર્સ, ત્યારબાદ વોર્મ, ત્યારબાદ સ્પાયવેર, ત્યારબાદ વાયરસ અને ત્યારબાદ જોઈએ લોજિક બોમ્બ, ત્યારબાદ ફાયરલેસ માર્વેલ, એડવેર અને લાસ્ટ જે છે રૂટકીટ અને કીલોગર. તો આટલા પ્રકારના અલગ અલગ તેના પ્રકાર છે. હવે તેમના વિશે આપણે ડીલમાં ચર્ચા કરીએ છીએ કે જેમ કે રેન્સમવેર એટલે શું થાય છે. તો રેન્સમવેર એ એક પ્રકારનો માલવેર છે જે યુઝરનો ડેટા ચોરી કરે છે અને ચોરી કર્યા પછી યુઝરને બ્લેકમેલ કરે છે. તે ડેટા માટે વપરાશકર્તા પાસેથી ખંડણી માંગે છે. જો વપરાશકર્તા ખંડણી ચૂકવતો નથી તો તે વપરાશકર્તાને ડેટા પાછો આપતો નથી. જો પીડિત પૈસા ચૂકવે તો પણ તે પીડિતને ડેટા પરત કરશે તેની કોઈ ગેરંટી નથી. ત્યારબાદ બીજા પ્રકારમાં આપણે જોઈએ કે જેમાં આપણે ચર્ચા કરવાની છે ટ્રોજન હોર્સ. તો ટ્રોજન હોર્સ એક હાનિકારક સોફ્ટવેર છે જે શરૂઆતમાં અમને સામાન્ય સોફ્ટવેર જેવું લાગે છે,
જેથી અમે તેને અમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીએ છીએ. આપણે તેને ઇન્સ્ટોલ કરતાની સાથે જ તે આપણો ડેટા અને માહિતી ચોરી કરવાનું શરૂ કરી દે છે. ટ્રોજન હોર્સ એ ખૂબ જ હાનિકારક માલવેર છે. તેથી આપણે આપણા કમ્પ્યુટરમાં કોઈ અજાણ્યું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં. તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રકાર જે છે વોર્મ. તો વોર્મ એક માલવેર છે જે કોમ્પ્યુટરમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. તે આપમેળે આખા કોમ્પ્યુટરમાં ફેલાય છે અને કોમ્પ્યુટરમાં હાજર ફાઇલોને ડિલીટ કરે છે અને કોમ્પ્યુટરની સ્પીડને ઘણી ધીમી કરી દે છે. વોર્મને કમ્પ્યુટરમાં ફેલાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રોગ્રામની જરૂર નથી. તે કોમ્પ્યુટરમાં આપમેળે ફેલાઈ શકે છે અને ફાઇલોને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક અને ઈમેલ દ્વારા વોર્મ આપણા કમ્પ્યુટરમાં પ્રવેશે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રકાર વિશે આપણે ચર્ચા કરવાની છે અને તેમાં આપણે ડિટેલમાં વાત કરવાની છે સ્પાયવેર. સ્પાયવેર એ માલવેરનો એક પ્રકાર છે જે તમારી જાણ વગર તમારા કમ્પ્યુટરમાં પ્રવેશ કરે છે અને તમારી સંવેદનશીલ માહિતી જેમ કે બેંકની માહિતી અથવા પાસવર્ડ વગેરે ચોરી કરીને તમને નુકસાન પહોંચાડે છે. સ્પાયવેરમાં સ્પાયનો અર્થ થાય છે જાસૂસ. જેમ જાસૂસ વ્યક્તિની ગુપ્ત રીતે જાસૂસી કરે છે, તેવી જ રીતે સ્પાયવેર એક ખતરનાક સોફ્ટવેર છે જે તમારા કમ્પ્યુટરમાં થતી પ્રવૃત્તિઓ પર જાસૂસી કરે છે. ત્યારબાદ આગળના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ છીએ કે જેમાં વાયરસ વિશે આપણે સમજવાનું છે. તો વાયરસ એ પ્રોગ્રામનો એક પ્રકાર છે જે અજાણી ફાઇલ સાથે જોડાયેલો છે. જ્યારે વપરાશકર્તા તે અજાણી ફાઇલ ડાઉનલોડ કરે છે ત્યારે વાયરસ કમ્પ્યુટરમાં પ્રવેશ કરે છે અને કમ્પ્યુટરને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. વાયરસ આપમેળે સમગ્ર કમ્પ્યુટરને ચેપ લગાડે છે કારણ કે તે પોતાની નકલો બનાવે છે. વાયરસ તેની પોતાની નકલ બનાવવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે તે એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં સરળતાથી ફેલાય છે. ત્યારબાદ આગળના પ્રકાર વિશે ચર્ચા કરીએ, જેમાં હવે પછીનો પ્રકાર છે લોજિક બોમ્બ. લોજિક બોમ્બ એક હાનિકારક કોડ છે જે જાણી જોઈને અમુક સોફ્ટવેરમાં દાખલ કરવામાં આવ્યો છે. લોજિક બોમ્બનો મુખ્ય ઉદ્દેશ્ય મહત્ત્વની ફાઇલોને ડિલીટ કરવાનો, ખાનગી માહિતી ચોરી કરવાનો અને હાર્ડ ડિસ્કમાં રહેલ હાજર ડેટાને ડિલીટ કરવાનો છે. લોજિક બોમ્બનો ઉપયોગ મોટાભાગે કંપનીમાં કામ કરતા લોકો કરે છે. જો કોઈ વ્યક્તિને કંપનીમાંથી કાઢી નાખવામાં આવે, એટલે કે તેને ત્યાંથી છોડી મૂકવામાં આવે છે, તો તે કંપની પાસેથી બદલો લેવા માટે લોજિક બોમ્બનો ઉપયોગ કરે છે. એટલે કે તેમનો જે સંવેદનશીલ ડેટા હોય છે તે વ્યક્તિ જતાં તેનો ડેટા ડિલીટ કરી નાખે છે. આગળના પ્રકાર વિશે ચર્ચા કરીએ તો ફાયરલેસ માર્વેલ. તો ફાયરવેલ માર્વેલ એ એક પ્રકારનો હુમલો છે જે ગુપ્ત રીતે થાય છે. યુઝરને આ હુમલા વિશે કોઈ માહિતી હોતી નથી. તે વપરાશકર્તાના કમ્પ્યુટરમાં પ્રવેશ કરે છે અને મહત્વપૂર્ણ માહિતી ચોરી કરે છે. આ માલવેર એન્ટીવાયરસ દ્વારા શોધી શકાતું નથી કારણ કે આ હુમલો કેવી રીતે થયેલો હોય છે. ફાઇલલેસ માલવેર અન્ય માલવેર કરતાં વધુ ખતરનાક હોય છે. અને આગળના વિશે ચર્ચા કરીએ તો આપણે એડવેર. તો હવે આ વાયરસ વિશે ચર્ચા કરવાની છે. એડવેર એ સોફ્ટવેર છે જે કમ્પ્યુટર પર જાહેરાતો દર્શાવે છે. તે કમ્પ્યુટર પર આવી જાહેરાતો બતાવે છે
જેમાં વાયરસ હોય છે અને તે જાહેરાત પર ક્લિક કરવાની સાથે જ તે વાયરસ કમ્પ્યુટરમાં પ્રવેશ કરે છે. તે એક હાનિકારક પ્રોગ્રામ છે જે વપરાશકર્તાની પરવાનગી વગર બ્રાઉઝરમાં જાહેરાતો, મોટા બેનરો અને પૂર્ણ સ્ક્રીન ઓટો પ્લે જાહેરાતો પ્રદર્શિત કરે છે. તે સ્પાયવેર જેવું જ છે, પરંતુ તે યુઝરના કોમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરેલ નથી. આ સોફ્ટવેરનો ઉપયોગ યુઝરની વસ્તુઓ ચોરી કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, જો કોઈ વપરાશકર્તા તેઓ લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરે છે, તો આ વાયરસ તે લોગિન આઈડીનો પાસવર્ડ ચોરી કરી લેશે. તેના માટે યુઝ કરે છે લોકો પાસવર્ડ ચોરી કરવા માટે. ત્યારબાદ આગળના પ્રકાર વિશે ચર્ચા કરીએ તો તેમાં આપણે જોવાનું છે રૂટકીટ. રૂટકીટ એ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જેનો ઉપયોગ હેકર્સ કોમ્પ્યુટરને એક્સેસ કરવા માટે અને તેમાં રહેલા ડેટાને ચોરી કરવા માટે કરે છે. આમાં હેકર્સ કોમ્પ્યુટરને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકે છે. આ સિવાય તે તમારા કમ્પ્યુટર પર જાસૂસી કરે છે અને ફર્મવેર પર હુમલો કરે છે. રૂટકીટને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. રૂટકીટ્સ ફિશિંગ, દૂષિત ફાઇલો અને શેર કરેલી ડ્રાઈવ દ્વારા ફેલાય છે. રૂટકીટનો ઉપયોગ કીલોગર્સને છુપાવવા માટે પણ થઈ શકે છે. જેમ કે આગળના પ્રકાર વિશે આપણે હવે ચર્ચા કરવાની છે કીલોગર. હવે નેક્સ્ટ આપણો ટોપિક જ છે કીલોગર. એ એક ખાસ પ્રકારનો માલવેર છે જેના દ્વારા હેકર્સ કીબોર્ડ પર શું ટાઈપ થઈ રહ્યું છે તે જાણી શકે છે. તેના દ્વારા કમ્પ્યુટરમાં શું ટાઈપ થઈ રહ્યું છે તે જાણી શકાય છે. એટલે કે આપણે જે ટાઈપ કરતા હોય તે તેમને ખ્યાલ હોય છે. કીબોર્ડ પર તમે જે પણ કી દબાવો છો તે તમામ માહિતીને રેકોર્ડ કરે છે અને સાચવે છે. કીલોગર એક સોફ્ટવેર છે જે બેકગ્રાઉન્ડમાં ચાલે છે, જેથી યુઝરને તેની જાણ થતી નથી. જો કોઈ તમારા કમ્પ્યુટર પર કીલોગર ઇન્સ્ટોલ કરે છે તો તે કીલોગર તમારા કમ્પ્યુટરની પ્રવૃત્તિ જેમ કે પાસવર્ડ, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને વેબ શોધ એટલે કે જે કંઈ પણ સર્ચ કરીએ છીએ તેની વિગતો વગેરે વસ્તુઓને રેકોર્ડ કરે છે. હવે આપણે આ માલવેર સામે રક્ષણ કઈ રીતે કરવા તેમના થોડાક સ્ટેપ જોઈએ છીએ કે જેમાં પહેલું છે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવો જોઈએ. ત્યારબાદ કમ્પ્યુટર અપડેટ રાખવું જોઈએ. મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ. ફાયરવેલનો ઉપયોગ કરવો જોઈએ. પોપઅપ બ્લોકરનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ તેનાથી બચવા માટે અજાણી લિંક પર ક્લિક ન કરવી જોઈએ. તો આ જે છે તે વસ્તુ ન કરવાથી આપણે બચી શકીએ છીએ. તો હવે સિમ્પટમ્સ ઓફ માલવેર, તો લક્ષણ વિશે આપણે ચર્ચા કરવાની છે. જેમાં પહેલું લક્ષણ છે, જો તમારા કમ્પ્યુટરમાં માલવેર પ્રવેશ્યું છે તો તમારા કમ્પ્યુટરની કામ કરવાની ગતિ ધીમી પડી શકે છે, કારણ કે તે તમારા કમ્પ્યુટરની મેમરીને સંપૂર્ણ રીતે ભરી દેશે, જેના કારણે કમ્પ્યુટરની સ્પીડ ધીમી થઈ જાય છે. બીજા પ્રકાર વિશે એમાં ચર્ચા કરીએ. જો કમ્પ્યુટર કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં સોફ્ટવેર કે એપ્લિકેશન ઓટોમેટિક ઓપન થવા લાગે તો સમજો કે તમારા ઉપકરણમાં માલવેર પ્રવેશી ગયું છે. ઓટોમેટિક એપ્લિકેશનો ચાલુ થવા માંડે તમારા કમ્પ્યુટરમાં તો તમારે સમજવાનું. ત્યારબાદ ત્રીજું જે છે વેબ બ્રાઉઝરની સ્પીડ ધીમી થવી, એ પણ માલવેરનું એક લક્ષણ છે. જો બ્રાઉઝ કરતી વખતે બ્રાઉઝર ધીમેથી કામ કરી રહ્યું હોય તો સંભવ છે કે તમારા ઉપકરણમાં માલવેર પ્રવેશ્યું છે. ત્યારબાદ ચોથા પ્રકારમાં આપણે જોઈએ, જો યુઝર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની પરવાનગી વિના પોસ્ટ કરવામાં આવે તો માલવેર તમારા ઉપકરણમાં પ્રવેશી ગયું છે. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ, જો તમારું બ્રાઉઝર
તમને ખોટી વેબસાઇટ પર લઈ જઈ રહ્યું છે, તો આ પણ માલવેરનું એક લક્ષણ છે. છઠ્ઠું લક્ષણ જોઈએ તો તેમાં શું કહે છે, હવે આપણે તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ અચાનક સસ્પેન્ડ કરવું એ પણ એક લક્ષણ છે. સાતમા લક્ષણ વિશે ચર્ચા કરીએ. તમારી પરવાનગી વિના સુરક્ષા સેટિંગ બદલી એ માલવેરનું લક્ષણ છે. હવે આપણે તેના ડિસએડવાન્ટેજીસ જોવાના છે. તો તેમના ડિસએડવાન્ટેજીસ કયા કયા પ્રકારના હોય છે તેમના વિશે હવે આપણે ચર્ચા કરીએ. માલવેર કમ્પ્યુટરની કામ કરવાની ગતિને ધીમી કરે છે. ત્યારબાદ તે વ્યક્તિની અંગત માહિતી પણ ચોરી લે છે, જેમાં બેંક ખાતાની માહિતી, એટીએમ પિન વગેરેનો સમાવેશ થાય છે. તે યુઝરના મહત્ત્વના ડેટા અને ફાઇલોની ચોરી કરે છે અને તે ડેટાનો દુરુપયોગ કરે છે. ત્યારબાદ ચોથું ડિસએડવાન્ટેજીસ જોઈએ તો તેમાં તે યુઝરની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે, જે એક પ્રકારનો ગુનો છે. પાંચમો ડિસએડવાન્ટેજ, તે યુઝરનો ડેટા ચોરી કરે છે અને તેના બદલે પૈસા માંગે છે. આ યુઝરને બ્લેકમેલ કરવાનું કામ કરે છે. છઠ્ઠો પ્રકાર છે, તે યુઝરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની પરવાનગી વગર ખોટી વસ્તુઓ પોસ્ટ કરે છે. સાતમો ડિસએડવાન્ટેજીસ છે, તે તેની પરવાનગી વિના વપરાશકર્તાની સમગ્ર કમ્પ્યુટર સિસ્ટમને નિયંત્રિત કરે છે અને રિયલ ટાઈમ ઇન્સિડન્ટ્સ એટલે કે આ વાયરસથી શું થયું છે, જેમ કે 2017માં વન્નાક્રાય રેન્સમવેર એટેકે વિશ્વભરની લાખો કોમ્પ્યુટર્સને સંક્રમિત કર્યા હતા. આ હુમલાથી સરકારો, હોસ્પિટલો અને કોર્પોરેશનોને મોટા પાયે નુકસાન થયું હતું. જી હા મિત્રો, સાયબર સફર સન્ડેનો આજનો આ એપિસોડ આપને ખૂબ ઉપયોગમાં આવ્યો હશે. આ એપિસોડ તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટ કરી અને જણાવજો. હવે મળીશું આવતા રવિવારે નવા એપિસોડ સાથે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી કોઈ પણ પ્રકારના ફ્રોડથી આપણે બચી શકીએ. અને અમારી સાથે જોડાવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરતા રહેજો. આવજો મિત્રો.